ચાલો આપણો આંકડાશાસ્ત્રનો પીરિયડ 9મો આપણે એમાં બે દાખલા બાકી રહી ગયા તો 14.3 નો દાખલો બીજો બરાબર. હા, આ દાખલાની ખાસિયત એ છે કે આ દાખલાનો મધ્યસ્થ આપેલો છે 28.5 m બરાબર 28.5. અત્યાર સુધી આપણે મધ્યસ્થ મેળવ્યા, આમાં મધ્યસ્થ આપી દીધેલો છે 28.5 અને આ આવૃત્તિ છે, આ વર્ગ લંબાઈ છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી 60. હવે અહીંયા આપણે જોશું તો આ બે વર્ગની આવૃત્તિ આપેલ નથી અને શોધવાની છે બરાબર. હા, કુલ આવૃત્તિનો સરવાળો આપણે કહી દીધો છે 60 છે બરાબર. કુલ આવૃત્તિનો સરવાળો 60 આપણે આપી દીધો છે બરાબર. હવે આપણે અહીંયા આપણે સરવાળો કરશું સિગ્મા xi સિગ્મા fi बराबर 5 ने 20 25 ने 15 40 ने 5 45 x y ओ सरवाળો થાય બરાબર. અને કુલ આવૃત્તિ રકમ માહિતી કેટલી છે 60 બરાબર 45 x y. આ 60 આપણે 45 આગળ જવું છે એટલે 15 થઈ જાય. x અને y નો સરવાળો 15 થશે, એ આપણને આની ઉપરથી ખબર પડશે બરાબર. હવે આપણે x અને y મેળવી દેવાના છે. આપણે બીજું કાંઈ નહીં, જેમ છે એમ જ આપણે આગળ વધવાનું બરાબર. હવે આપણે મધ્યસ્થ કેટલો છે 28.5 બરાબર. અત્યાર સુધી મધ્યસ્થ મેળવા તો એ જવાબ જે આપણને આવ્યો મધ્યસ્થ જે મળતો તો એ કેમાંથી મળતો હતો? બહુલક અને મધ્યસ્થની અંદર બરાબર. આપણે શું કરતા હતા પહેલા સૂત્રની અંદર જે વાત આવે છે બહુલકી વર્ગની આવૃત્તિ, એની આગળના વર્ગની આવૃત્તિ, એની પછીના વર્ગની આવૃત્તિ, એવી જ રીતે મધ્યસ્થની અંદર પણ વાત આવે છે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ. તો આનો સીધો મતલબ એવો થાય મધ્યસ્થ વર્ગ આપણને ખબર હોવી જોઈએ. પહેલા મધ્યસ્થ વર્ગ નક્કી કરીએ છીએ, પછી જ આપણે સૂત્રની અંદર હકીકતો મૂકી શકીએ, કારણ કે f અને cf પછી જ નક્કી થાય બરાબર. તો હવે અહીંયા 28.5 મધ્યસ્થ છે તો આપણે ખ્યાલ આવી આવવો જોઈએ કે મધ્યસ્થ વર્ગ છે એ આ જ છે બરાબર. 28.5 નો સમાવેશ કેમાં થાય 20 થી 30 ની અંદર બરાબર. હવે આપણે શું કરીએ છીએ એ જ કરવાનું. સંચયન cf કયા પ્રકારની છે? થી ઓછા પ્રકારની છે બરાબર. સૂત્ર તેના માટેનું છે, ફરીવાર યાદ રાખો. હાલો સંચય આવૃત્તિ એક લીધા 5, આ એક લીધા x ને કરીએ છીએ આવૃત્તિના પ્રશ્નમાં વધારતા જતા હોઈએ છીએ. પછી 20 આમાં ઉમેરો તો શું થાય 25 x બરાબર. 15 ઉમેરો તો શું થાય 40 x બરાબર. y ઉમેરો તો શું થાય 40 x y બરાબર. 5 ઉમેરો તો શું થાય 45 x y થાય બરાબર. આપણો આ મધ્યસ્થ વર્ગ બરાબર. તો 20 મધ્યસ્થ વર્ગની આવૃત્તિ થાય અને 5 x છે એ મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ થાય બરાબર. આપણું જે સૂત્ર છે એ કયું છે m બરાબર l વત્તા n/2 ઓછા cf છેદમાં f ગુણ્યા h બરાબર. હવે l બરાબર કેટલા છે? હાલો એ લખી લઈએ. l બરાબર કેટલા છે તો કે 20 બરાબર. n બરાબર કેટલા છે 60 છે આપેલ છે, માટે n/2 બરાબર કેટલા થાય 60 છેદમાં 2 બરાબર 30, એટલે n/2 બરાબર 30 કુલ આવૃત્તિ આપેલ છે, જેને સિગ્મા fi કહેવાય અને એને કોણ કહેવાય બરાબર. પછી f બરાબર કેટલા થાય તો કે 20 થાય બરાબર. cf બરાબર કેટલા થાય તો કે મધ્યસ્થ વર્ગ છે એની આગળના વર્ગની આવૃત્તિ. આને આપણે લખી નાખીએ મધ્યસ્થ વર્ગ, કઈ ભૂલ ના પડે બરાબર. એવી કાળજી રાખવાની 5 x. હવે h બરાબર વર્ગ લંબાઈ કેટલી છે તો કે 10 બરાબર. ચાલો હવે આપણે કિંમત મૂકતા જઈએ. m બરાબર આપણે મૂકશું 28.5, l બરાબર મૂકશું 20 વત્તા n/2 એટલે 30 ઓછા cf કેટલા છે તો કે 5 x 5 x ને બાદ કરવાના છે
છેદમાં f કેટલા છે તો કે 20 અને વર્ગ લંબાઈ કેટલી છે તો કે 10 બરાબર છોકરાઓ પર નાખે અહીંયા 5 ને 5 + x છે તો એને બાદ કરે લેમ્બડ મૂકી દે √5 + x પરંતુ ખરેખર 30 માંથી આ આખે બાદ કરવાનું એટલે 5 ઋણ થાય x એ ઋણ થાય એટલે આપણે બ્રેકેટ લગાડવાનું આ 20 આ બાજુ ઉતારીએ અહીંયા આ શૂન્ય નીકળી જાય 20 આ બાજુ ઉતારીએ એટલે માઈનસ થઈ જાય 21.5 - 20 બરાબર અહીંયા શું થાય 30 - 5 અને આ x પણ ઓછા થઈ જાય છેદમાં કેટલા આવશે 2 અહીંયા કેટલા આવી જાય 8.5 આવી જાય બરાબર ગુણાકારમાં 2 આવી જાય 30 - 5 એટલે 25 - x 8.5 ગુણ્યા 2 એટલે 17 થશે 17 બરાબર 25 - x આ x આગળ આવી જાય એટલે ધન થઈ જાય 17 આગળ આવશે એટલે 25 - 17 બરાબર 8 થઈ જાય એટલે આપણને x બરાબર કેટલા મળ્યા 8 મળ્યા બરાબર અને y મેળવવાના આ x બરાબર 8 અને y મેળવવાના તો x + y બરાબર કેટલા છે 15 x + y જો 15 છે x ની કિંમત મૂકીએ 8 + y બરાબર 15 માટે y બરાબર કેટલા 15 - 8 બરાબર 7 બરાબર આ આપણો દાખલો થયો આપણે આવૃત્તિ મેળવી બરાબર હવે એટલે એમાં કોઈ એવું બધું અઘરું નથી કાંઈ બરાબર પણ એક વાત યાદ રાખવાની છે કે મધ્યસ્થ જે જવાબ આપી દીધો છે એ કેમાં સમાવેશ થાય છે એ કયા વર્ગમાં આવે છે એ આપણો મધ્યસ્થ વર્ગ હોય કારણ કે જ્યાં સુધી મધ્યસ્થ વર્ગ આપણે નહીં મેળવીએ ત્યાં લગન f અને cf નક્કી કરી શકશું નહીં બરાબર પછી h પણ નક્કી નહીં કરી શકીએ કારણ કે h પણ સોરી l પણ નક્કી નહીં કરી શકીએ કારણ કે l શું હોય કે મધ્યસ્થ વર્ગની અધોસીમા હોય બરાબર એટલે બહુલક અને મધ્યસ્થની અંદર એક ખાસ વાત યાદ રાખવાની કે બહુલક અથવા મધ્યસ્થ બે બહુલકી વર્ગ અથવા મધ્યસ્થ વર્ગમાંથી આપણને મળતા હોય છે બરાબર પછી બીજી વાત આ કાળજી રાખજો ઋણ આ બાદ કરવાના છે અને ભેગો x છે એટલે ખાલી છોકરા શું મૂકી દે આ બ્રેકેટ ના કરે -5 + x મૂકી દે જેથી કરીને 5 છે એ તો બાદ થાય પણ x બાદ થતા નથી એટલે કાઉન્સ કરો કાઉન્સ છોડો કાઉન્સ ના કરવો તો બે પદ કેવા મેળ દેવાના ઋણ મેળ દેવાના એટલે ટૂંકમાં નિશાની બદલી જાય છે ચાલ હવે ચોથો દાખલો બાકી રહી ગયો તો ત્રીજો દાખલો બાકી રહી ગયો તો એ ત્રીજો દાખલો ગણીએ દાખલા નંબર 3 ઉંમર આપી છે વર્ષમાં 20 થી ઓછી 25 થી ઓછી 30 થી ઓછી 35 થી ઓછી 40 થી ઓછી 45 થી ઓછી 50 થી ઓછી 55 થી ઓછી અને 60 થી ઓછી બરાબર અમે પોલિસી ધારકોની સંખ્યા રકમ બોલું છું હમણાં પોલિસી ધારકોની સંખ્યા બરાબર જેને આપણે 20 થી ઓછી હોય એવા પોલિસી ધારકો છે 2 25 થી ઓછી હોય એવા 6 24 પછી 45 છે આયા 78 છે 89 પછી 92 98 અને 100 હવે જો રકમ એવી છે કે જીવન વીમા એજન્ટે બરાબર 100 પોલિસી ધારકોની ઉંમરનું વિતરણ પ્રાપ્ત કર્યું જેમની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હતી બરાબર એને પોલિસી આપવામાં આવી તો એનું વિતરણ છે એ આપણને આ મુજબ મળ્યું છે
કે 20 થી ઓછી ઉંમર ધરાવતા પોલિસી ધારકો કુલ પોલિસી ધારકો છે 100, એમાં 20 થી ઓછી ઉંમર ધરાવતા પોલિસી ધારકો છે 2, પણ આ 20 થી ઓછી એટલે પાછી 18 થી નીચે નથી, બરાબર. પછી 25 થી ઓછી ધરાવતા કુલ 4 છે, 6 છે. એનો મતલબ કે 20 થી 25 ની અંદર 4 આવે, કારણ કે 20 થી ઓછી વાળા બે નીકળી ગયા એટલે 20 થી 25 માં 4 આવે, બરાબર. પછી 30 થી ઓછી હોય એવા 24 છે, તો 25 થી 30 ની વચ્ચે આવતા હોય એવા 6 નીકળી જાય એટલે 18, બરાબર. જો હવે આ સંચય આવૃત્તિ વિતરણ આપેલું છે, પણ આપણે વર્ગની જરૂર પડે. જો મધ્યસ્થનો દાખલો આની પહેલા દાખલામાં ચર્ચા કરી કે મધ્યસ્થનો દાખલો ગણવા માટે શેની જરૂર પડે? મધ્યસ્થ વર્ગની જરૂર પડે. શા માટે જરૂર પડે? તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ જોઈ, પછી એની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ જોઈ, પછી મધ્યસ્થ વર્ગની અધસીમા જોઈ. અહીંયા તો વર્ગ તો છે જ નહીં, બરાબર. તો પહેલા તો વર્ગ લંબાઈ વર્ગમાં નક્કી કરવાના છે, કેટલો વર્ગ રાખવો, વર્ગ લંબાઈ કેટલી રાખવી, એમને નથી કરવાનું. આમાં જુઓ દેખાય છે સીધું 20 થી ઓછી, 25 થી ઓછી, 30 થી ઓછી, 35 થી ઓછી, 40 થી ઓછી, બરાબર. કેટલો ગેપ આવે છે ઉંમરમાં? તો કે 5 વર્ષનો ગેપ આવે છે. તો આપણે સીધું જ આપણે ખ્યાલ આવી જાય કે અહીંયા આપણે જે વર્ગ પાડવાના છે એની વર્ગ લંબાઈ 5 રાખવાની છે, બરાબર. એટલે આપણે પહેલા તો એ વર્ગ લંબાઈ અહીંયા લખીએ, વર્ગ લંબાઈ, બરાબર, વર્ષમાં છે. હાલો ક્યાંથી શરૂ કરશું? 20 થી ઓછા છે, બરાબર. 20 થી ઓછા એટલે ક્યાં સુધી જવા દેવાનો છે? તો કે 5 સુધી જવા દેવાનો છે. પહેલો વર્ગ આ તો 15 થી 20. એ આપણને કેમ ખબર પડી? કોઈને પ્રશ્ન થાય તો અહીંયા જોઈ લેવાનું છે કે 20 થી 25, 20 થી ઓછી, 25 થી ઓછી, 30 થી ઓછી, 35 થી ઓછી, કેટલાનો ગેપ છે? 5 નો ગેપ છે, બરાબર. એટલે પેલો 20 થી આગળનો તો કાંઈ ઉલ્લેખ નથી, કેટલો જ આવવાનો છે ઉલ્લેખ? શું છે? તો કે 18 વર્ષથી એની ઉંમર ઓછી નથી, બરાબર. હા 10 વાળો હોય તો કોઈ પ્રશ્ન થાય કે પેલો 15 થી 20 વાળો લીધો તો આ બે વ્યક્તિ છે પોલિસી ધારકો છે 20 થી ઓછા, એટલે કેટલો હોઈ શકે? 10 વાળો હોઈ શકે, 12 વાળો હોઈ શકે, પણ સ્પષ્ટતા કઈ રકમમાં કે 18 વર્ષથી એની ઉંમર ઓછી નથી. તો 15 થી 20 આ વર્ગ આપણે લઈ શકીએ, જેની અંદર એ 18 થી 18 વાળો વ્યક્તિ સમાવેશ થઈ જાય, બરાબર. પછી આવશે 20 થી 25, બરાબર. 20 થી 25, બરાબર. ત્રીજો વર્ગ આવશે 25 થી 30 નો, બરાબર. પછી આવશે 30 થી 35 નો, પછી આવશે 35 થી 40 નો, પછી આવશે 40 થી 45 નો, પછી આવશે 45 થી 50 નો, પછી આવશે 50 થી 55 નો, બરાબર. અને પછી આવશે 55 થી 60 નો. કારણ કે 60 થી ઓછી છે, 60 વર્ષથી ઓછી, એનો સમાવેશ આમાં થઈ જાય, બરાબર. પછી હવે આપણે આવૃત્તિ, બરાબર, એટલે પોલિસી ધારકોની સંખ્યા આવૃત્તિ એક થાય, બરાબર. હાલ 15 થી 20 માં. પછી અહીંયા છે સંચય આવૃત્તિ છે, સંચય આવૃત્તિ આપેલી છે જેને આપણે CF તરીકે ઓળખીએ છીએ, બરાબર. જો 20 થી ઓછી આ લખીએ છીએ ને આપણે કેટલા? 20 થી ઓછા કેટલા છે? 2. પછી 25 થી ઓછા કેટલા છે? 6. પછી 30 થી ઓછા કેટલા છે? 24. પછી 35 થી ઓછા કેટલા છે? 45, બરાબર. 40 થી ઓછા કેટલા છે? 78. પછી 45 થી ઓછા કેટલા છે? 89, બરાબર. 50 થી ઓછા કેટલા છે? 92. પછી 55 થી ઓછા કેટલા છે? 98, બરાબર. 60 થી ઓછા કેટલા છે? 100. આ આપેલું હતું આને પહેલાના દાખલામાં, અને આ પછી મેળવતા હતા. આયા જે હોય, બરાબર, એ આયા લખી નાખતા હતા, બરાબર. એટલે આ આવૃત્તિ આયા આપણે જરૂરી છે આપણા માટે, કારણ કે આવૃત્તિ લેવાની મધ્યસ્થ વર્ગની. એટલે આયા શું કરતા જતા હતા? આયા જે હોય આયા માનો કે 4 આવે તો 4 ને 2 6 આવી રીતે કરતા જતા હતા. હવે આને આયા જે આવૃત્તિ હતી એને ઉમેરીને સંચય આવૃત્તિ મેળવતા જતા હતા. આયા સંચય આવૃત્તિ છે એમાંથી બાદ કરતી જવાની છે, બરાબર. હાલો 20 થી ઓછા વાળા કેટલા છે? 2. 25 થી ઓછા વાળા કેટલા છે? 6 છે. તો 20 અને 25 ની વચ્ચેના કેટલા હોય? ઓલા બે નીકળી જાય એટલે
બરાબર એટલે કે 4 હોય આ બે ને આપણે આ બે હોય બે મૂકતા હતા આગળના દાખલામાં પછી આ 4 હતા તો સંચય આવૃત્તિ 2 ને 4 નો સરવાળો કરતા પછી આયા જે હતું એનો આ 6 માં સરવાળો કરીને મેળવતા બરાબર એટલે આ ઉમેરતા જતા હતા અહીંથી બાદ કરતા જવાના 2 ને 6 માંથી બાદ કરો 4 આવ્યા હવે 6 ને 24 માંથી બાદ કરો તો કેટલા આવ્યા 18 આવ્યા બરાબર તો હું કરતા હતા જો આ બે ને બે લખતા હતા પહેલાના દાખલામાં 2 ને 4 6 પછી 18 ને 6 24 અહીંયા બાદ કરતું જવાનું હવે અહીંયા કેટલા આવશે 24 માંથી બાદ કરો તો 21 બરાબર અહીંયા કેટલા આવશે 45 ને 78 માંથી બાદ કરો તો કેટલા આવે 33 બરાબર 89 માંથી 78 બાદ કરો તો કેટલા આવે 11 89 ને 92 માંથી બાદ કરો તો કેટલા આવે 3 92 ને 98 માંથી બાદ કરો તો 6 અને 98 ને 100 માંથી બાદ કરો તો 2 બરાબર જોઈ લી પાછું લખો 2 ના 2 મૂકા 4 ને 2 6 પછી 18 ને 6 24 24 ને 21 45 ને 33 78 78 ને 11 90 90 3 92 92 6 98 2 100 બરાબર અને આયા કુલ આવૃત્તિનો સરવાળો સિગ્મા fi અથવા એનો કહીએ આપણે n બરાબર 4 ને 2 6 ને 18 24 ને 11 45 78 88 92 6 98 2 100 મળી ગયા n બરાબર 100 બરાબર એટલે આપણે આ પેલા તૈયાર કરવાનું છે આ હવે આપણા માટે કઈ કામનું નથી બરાબર હવે n/2 કેટલા થાય માટે n/2 બરાબર 100/2 બરાબર 50 બરાબર હવે આપણો મધ્યસ્થ વર્ગ કયો થશે તો કે n/2 50 પછીનું તરતનું અવલોકન બરાબર 50 પછીનું તરતનું અવલોકન કયું આવે છે 78 આવે છે બરાબર એ આપણો થશે મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ વર્ગ બરાબર હાલો હવે l બરાબર શું થશે મધ્યસ્થ વર્ગની અધોસીમા 35 બરાબર h બરાબર વર્ગ લંબાઈ કેટલી છે તો કે 5 હાલો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ m બરાબર કેટલા છે 33 અને મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની સંખ્યા આવૃત્તિ કેટલી છે 45 બરાબર આ બધું આપણે થઈ ગયું હવે આપણે સૂત્ર લખીએ m બરાબર l n/2 ઓછા cf છેદમાં f ગુણ્યા h m બરાબર l એટલે 35 વત્તા n/2 એટલે 50 ઓછા cf એટલે 45 છેદમાં f એટલે 33 ગુણ્યા વર્ગ લંબાઈ h એટલે 5 બરાબર ચાલો m બરાબર 35 વત્તા 50 ઓછા 45 એટલે 5 ગુણ્યા 5 25 ભાગ્યા 33 બરાબર 25 ભાગ્યા આપણે 33 કરીએ જવાબ આવશે 0.757 એટલે 0.757 છે એટલે આ 5 અને આપણે ત્રીજો આંકડો 5 માંથી વધારે છે તો આપણે ઉમેરી દઈએ 76 કરી નાખીએ એટલે m બરાબર 35.76 આપણો જવાબ જો મધ્યસ્થ વર્ગમાંથી આવે બરાબર એટલે આ આપણા દાખલા થયા પૂરા હવે આપણે ઓજારીની વાત બાકી રહી છે એ ગ્રાફ બનાવવાનો છે અને એ ગ્રાફ તમે ગ્રાફ પેપર લઈને બેસો બરાબર અને મારી પાસે પણ ગ્રાફ બોર્ડ હોય તો સરળતાથી આપણને એ કરી શકીએ પણ એટલે નક્કી કર્યું છે કે જ્યારે આપણી સ્કૂલ ચાલુ થાય ત્યારે એ રાખશું બરાબર અત્યારે એ ગ્રાફને આપણે પેન્ડિંગ રાખીએ ઓજાઈ એટલે એમાં વર્ગ લંબાઈ ભાઈ અધોસીમા બિંદુ જે હોય ઉર્ધ્વસીમા બિંદુ જે હોય એને અનુલક્ષીને સંચયી આવૃત્તિ આ આકૃતિ ઓછા પ્રકારની આવૃત્તિ થાય
પછીથી વધુ પ્રકારની મેળવવાની, બરાબર, થી ઓછા પ્રકારની આવૃત્તિ છે એ ઉર્ધ્વસીમા બિંદુએ સંકળાયેલી છે. એવી જ રીતે થી વધુ પ્રકારની આવૃત્તિ છે એ અધોસીમા બિંદુએ સંકળાયેલી છે. એની ઉપરથી આપણે એના ગ્રાફ બનાવવાના છે અને એની ઉપરથી મધ્યસ્થ શોધવાનું છે, બરાબર. એક પીરિયડનું કામ છે એ આપણે પછીથી લેશું. અને એક પોઈન્ટ બાકી રહી જાય છે, મધ્યસ્થ, મધ્યક અને બહુલક વચ્ચેનો સંબંધ, બરાબર. મધ્યસ્થને આપણે એમ પણ દર્શાવીએ છીએ, પછી મધ્યકને આપણે x બાર આપણે દર્શાવીએ છીએ અને બહુલકને આપણે z વડે દર્શાવીએ છીએ, બરાબર. હવે આપણે કોઈ પણ બે ગણતરીથી મેળવવા હોય, મધ્યસ્થ ને મધ્યક મેળવવા હોય, બહુલક મેળવવું હોય તો બહુલકની ગણતરી ના કરવી પડે. આ સૂત્ર છે 3m બરાબર z વત્તા 2x બાર, બરાબર. આમાં મધ્યક આપણે જાણતા હોય, બહુલક જાણતા હોઈએ. મધ્યસ્થ તમને આપી દેવામાં આવે, બહુલક આપી દેવામાં આવે તો મધ્યક મેળવી શકાય. એવી રીતે બહુલક અને મધ્યસ્થ બંને આપી દીધા હોય તો બહુલક અને મધ્યક આપી દીધા હોય તો મધ્યસ્થ મેળવી શકાય, બરાબર. આ વિકલ્પોમાં આ આપણને પૂછી શકે મધ્યસ્થ, મધ્યક અને બહુલક વચ્ચેનો સંબંધ. સ્વાધ્યાયમાં જોઈ લઈએ હોય તો આપણે એક ઉદાહરણ લઈએ. નથી આપ્યું એટલે, બરાબર. એ આપણે સરળ છે એકદમ, બરાબર. મધ્યસ્થ આપેલો હોય તો એમ બરાબર મૂકી દેવાનું, બહુલક આપેલો હોય તો z બરાબર મૂકી દેવાનું, સાદું રૂપ આપી અને મધ્યક મેળવી લેવાનો, બરાબર. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર લેવું, બરાબર, આવતા પીરિયડમાં. અને આજ સુધીનું જે આપણે કાર્ય કર્યું, બરાબર, જેટલા પણ આપણે દાખલા વિડીયોની અંદર ગણ્યા એ બધાએ તમારે દાખલા છે બુકમાં ગણી નાખવાના અને કાંઈ પ્રશ્નો હોય તો ફોન કરી અને સોલ્યુશન મેળવી લેવાના. હવે આવતા પીરિયડની અંદર, બરાબર, નેક્સ્ટ ચેપ્ટર આપણે લેશું. યાદ રાખજો, ઓઝાઇનનું આપણે વાત છે બાકી રહી ગઈ છે, બરાબર. એ ટોપિક આખું બાકી છે, એ જ્યારે આપણી સ્કૂલ ચાલુ હોય છે ત્યારે આપણે કરશું.